તેમને તો લાખાજીના માણસોએ કૂવામાં નાખી દીધા છે. આ બાજુ ગુરુ ગાદીએ બેસવાનો સમય થાય છે, થમની દોરી ઝાલવાનો સમય થાય છે, ત્યારે લાખાજી થંભની દોરી ઝાલવા જાય છે. હે જતી સતી જત ગંગા દેજો પ્રમાણ. આવી રીતે જ્યાં લાખાજી માં થંભની દોરી ઝાલવા જાય છે ત્યાં મોટો તોફાન થાય છે. પણ કેવું તોફાન થાય છે? માણસો ભાગો ભાગો થવા લાગ્યા છે. આવી રીતે આવું તોફાન ચાલુ થયું છે ત્યારે જસલપીર આ સતી લોયણને શું કહેવા લાગ્યા છે? તમે જલ્દીથી થમની દોરી ઝાલો, નહીતર આ તોફાનની અંદર મહા અનર્થ સર્જાઈ જશે. માટે તમે જલ્દી થમની દોરી ઝાલો. હા મહારાજા, મારામાં એવી કોઈ દિવ્ય શક્તિ નથી કે હું મહાસ્તંભને દોરી ઝાલી શકું. પણ હે રામાપીર બાપા, હે અલગ ધણી, હે બાર બીજના ધણી, આજ સુધી મેં તમારી હાથા મનથી ભક્તિ કરી હોય તો આ તોફાન બંધ થઈ જાય અને આ મહાસ્તંભ ઉભો થઈ જાય. આ બધા સતી લોયણે માં થંભની દોરી ઝાલી છે. લોહીને તાળીઓના ગગડાથી વધાવી લઈએ. આવી રીતે સતી લોયાને મા થંભની દોરી ઝાલી અને તમામ માણસો સતી લોહીનો જય જયકાર કરવા લાગ્યા છે.
દૂર જોયું મેં તો દાગી આ દૂર જાગી જોયું મેં તો દાગી મારા ગટડામાં જોયું ગટડામાં જોયું દાગી મને પીડીને મળ્યા લેર ગગને મનાગી મને પીડીને મળ્યા પીડીને મળ્યા લેર ગગને મનાગી મને પીડીને મળ્યા આવી રીતે સતી લોયાને મહાથંભની દોરી દાલી છે અને મહાથંભ ઉભો થાય છે અંજારની અંદર સૌ માણસો સતી લોહીનો જય જયકાર કરવા લાગ્યા બાવા ઉગમસિંહ આ અંજારમાં પહોંચી જાય છે અને બાવા ઉગમસિંહ આ લાખાજીનું કાળું મોઢું જોઈ અને બાવા ઉગમસિંહ આ લાખાજીને શું કહેવા લાગ્યા છે અરે જા લાખાજી જા તારે જો આ મહાસ્તંભની દોરી ચાલવી થી અને ગુરુ ગદ્ય જો બેહું છું તો તારે આવા કાળા કામ ન કરવા લાખાજી. અરે ગુરુજી મને માફ કરો. અરે ગુરુજી મને ક્ષમા કરી દો. બહુ સારું લાખાજી, તને હું ક્ષમા કરું. બોલો ગુરુ ઉગમસિંહની જય. બોલો અલગ ગણીને જય, સતી લોયરને જય. જોકે આ પ્રસંગ હજી ઘણો બાકી છે પણ આ પ્રસંગને આપણે અહીંયા વિરામ આપવો છે અને બીજા પ્રસંગ તરફ જવું છે.